ધોરણ 12 ચેપ્ટર નંબર 2 માં ઉદાહરણના દાખલા એમાં ઉદાહરણ નંબર 1 કે 4 × 10⁻7 ઘાત કુલમ વિદ્યુત ભારથી 9 સેમી દૂર આવેલા P બિંદુએ વિસ્થિતિમાન શોધો। આ વીજભાર છે, 9 સેમી અંતર છે અને P બિંદુ પાસે વિસ્થિતિમાન શોધવાનું છે। વીજભાર કેટલો આપ્યો છે? 4 × 10⁻7 ઘાત કુલમ। કેટલા અંતરે શોધવાનું છે? 9 સેમી। 9 સેમીના મીટર કેટલા થાય? 10⁻² કરો ને તો સેમીના મીટર થઈ જાય। અને P બિંદુ પાસે વિસ્થિતિમાન શોધો। આ પ્રકારનો પ્રશ્ન છે। યાદ કરો, બિંદુવત વીજભાર, આ અંતર, વિસ્થિતિમાનનું સૂત્ર આ પ્રકારનું। P બિંદુ પાસે વિસ્થિતિમાન બરાબર K Q/R। અહીંયા વર્ગ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું। K ની કિંમત 9 × 10⁹ ઘાત, Q 4 × 10⁻7 ઘાત અને છેદમાં આ 9 સેમી એના મીટર 9 × 10⁻2 ઘાત। આ 9 કેન્સલ, આ 4 10⁻2 ઘાત એટલે એ 10⁻5 ઘાત થઈ, એ 9 માંથી જતા રહે તો 10⁻4 ઘાત આવશે। આ 5 આ 9 ઘાત થઈ ને અને આ કેટલી થઈ? 5 થઈ, -5 થઈ તો -5 9 માંથી જતા રહેશે, 10⁻4 ઘાત વોલ્ટ। આ થયું P બિંદુ પાસેનું વિસ્થિતિમાન। આ પહેલો ભાગ વીજભાર હતો, આટલું અંતર હતું, બિંદુ પાસે વિસ્થિતિમાન શોધો। આ પ્રકારનું સૂત્ર અને વિસ્થિતિમાનનો એકમ કયો? વોલ્ટ। બીજો ભાગ જુઓ, તે પરથી 2 × 10⁻9 ઘાત કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કાર્યની ગણતરી કરો। બીજા ભાગમાં કાર્ય શોધવાનું છે। કયા વીજભારને લાવવાનો છે? 2 × 10⁻9 ઘાત કુલમ, અનંત અંતરે વિસ્થિતિમાન 0। અનંત અંતર એને જ કહેવાય કે ક્ષેત્રની બહાર। અને P બિંદુ પાસે વિસ્થિતિમાન Vp જે આપણે હમણાં શોધ્યું તે 4 × 10⁻4 ઘાત વોલ્ટ। આના પરથી વિસ્થિતિમાનનો તફાવત અનંત અંતરની સાપેક્ષમાં P બિંદુ પાસે વિસ્થિતિમાન Vp V ઇન્ફિનિટી બરાબર આ પદ તો 0 છે, 4 × 10⁻4 ઘાત ઇન્ફિનિટી અંતરે વિસ્થિતિમાન 0 તો બાદબાકી થશે આટલું। હવે તમારે કાર્ય શોધવાનું છે। કાર્ય બરાબર અનંત અંતરેથી આવતો વીજભાર ગુણ્યા અનંત અંતરની સાપેક્ષમાં આપેલા બિંદુ પાસે વિસ્થિતિમાનનો તફાવત। હવે કયો વીજભાર આપણે અનંત અંતરે લાવીએ છીએ? 2 × 10⁻9 ઘાત। તો કાર્ય 2 × 10⁻9 ઘાત કુલમ વીજભાર અનંત અંતરેથી આવે। ડેલ્ટા V 4 × 10⁻4 ઘાત વોલ્ટ। તો કેટલા થશે? 4 × 2 = 8, -9 માંથી 4 જતા રહે એટલે કેટલા વધે? -5 ઘાત। અને કાર્ય શોધી કાઢ્યું। કાર્યનો એકમ કયો? જૂલ। હવે આ જે કાર્ય છે ગતિ માર્ગ ઉપર આધાર ના રાખે, એટલે અનંત અંતરેથી P બિંદુ પર કોઈ પણ માર્ગે લાવો। અનંત અંતરેથી વીજભારને P બિંદુ પર કોઈ પણ માર્ગે લાવો તો આટલું જ કાર્ય થાય। કેમ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે, અને સંરક્ષિત ક્ષેત્ર હોય ને એટલે ઊર્જાનો લોસ ન થાય, એટલે કાર્ય કોઈ પણ માર્ગે આટલું જ આપણને મળે। ઉદાહરણ નંબર 2 બે વિદ્યુત ભાર 3 × 10⁻8 ઘાત કુલમ અને બીજો વીજભાર છે -2 × 10⁻8 ઘાત કુલમ એકબીજાથી 15 સેમી અંતરે છે। એક વીજભાર અહીંયા છે, બીજો વીજભાર અહીંયા છે અને બંને વચ્ચેનું અંતર 15 સેમી આપ્યું છે। આ બે વીજભારને જોડતી રેખા પર
કયા બિંદુએ વિસ્થિતિમાન શૂન્ય થાય? વિસ્થિતિમાન શૂન્ય થાય ને એવી શક્યતા બે બાજુ મળે, કેમ કે વિસ્થિતિમાન અદિશ રાશિ છે. ધનના કારણે વિસ્થિતિમાન ધન મળે, ઋણના કારણે ઋણ મળે. એટલે આ જોડતી રેખા છે ને, તો અહીંયા કોઈ સી બિંદુ લો, અહીંયા વિસ્થિતિમાન જી. આવું બિંદુ બહાર પણ મળે એ બીજી શક્યતા વિચારીશું. અને આ અંતર x ધાર્યું, આટલેથી આટલું અંતર x q2 થી. તેથી આ અંતર કેટલું થાય? ટોટલ 15 છે. આ અંતર x ધાર્યું, તેથી આટલેથી આટલું અંતર કેટલું થશે? 15 - x થશે. આપણે લખી દઈએ કે ધારો કે q2 થી x અંતરે P બિંદુ પાસે વિસ્થિતિમાન 0 થાય છે. હવે આ બિંદુ x શોધવાનું, x અહીંયાથી ધારો તોય ચાલે, તો એ પ્રમાણે જવાબ આવે. આપણે q2 થી ધારેલું છે. ચલો qp બિંદુ પાસે વિસ્થિતિમાન v બરાબર q1 ના કારણે વિસ્થિતિમાન વત્તા q2 ના કારણે વિસ્થિતિમાન. આ p પાસે વિસ્થિતિમાન. હવે v ની કિંમત કેટલી? 0. v1 ની જગ્યાએ શું લખી દો? k q1. ચલો આટલેથી આટલું અંતર કેટલું? ટોટલ 15. આ x, તેથી આ અંતર 15 - x વત્તા k q2 અપોન અંતર x. q2 ની કિંમત માઈનસ છે ને, એટલે હું અહીંયા માઈનસ લઈ લઉં. ફરી q2 ની કિંમત આપણે માઈનસમાં નહીં મૂકીએ. આપણે માઈનસ નિશાની કેમ લીધી? આ ઋણ વીજભાર છે ને, તેથી વિસ્થિતિમાં ઋણ મળે. આ પદ બરાબરની આ બાજુ લાવો, તો બરાબરની આ બાજુ લાવે તો શું થશે? a upon x બરાબર k q1 upon 15 - x. ચલો k કેન્સલ. આ કિંમત આટલી આપેલી છે. q1 ની કિંમત 3 × 10 - 8 ઘાત છે. 15 - x આ છેદમાં વાળું પદ છે. 10 - 8 ઘાત કેન્સલ. ચલો ચોકડી ગુણાકાર કરીએ. 15 - x આ બાજુ આવે તો 2 કૌંસમાં 15 - x બરાબર 3x. 2 અંદર ગુણી નાખો તો 30 - 2x બરાબર 3x. -2x વાળું પદ પેલી બાજુ આવતું તો પાછળ તો x બરાબર કેટલા આવશે? 30/5 6 સેમી. જો x આપણે અહીંયાથી ધાર્યો છો 6 સેમી. જો અહીંયાથી જવાબ આપ્યો હોય ને તો 15 માંથી 6 બાદ કરી દો તો 9 જવાબ આવે. જો વિસ્થિતિમાન 0 થાય ને એવું બિંદુ અહીંયા હતું c. મેં અહીંયા p લખેલું તો એની જગ્યાએ c સમજી લો. હવે આવું બિંદુ c' આ બાજુ પણ મળે, કેમ કે વિસ્થિતિમાન અદિશ રાશિ, ધનના કારણે ધન, કોઈ અને ડાયરેક્શન ન હોય, તેથી વિસ્થિતિમાન 0 થાય એવું બિંદુ બહાર પણ મળે. અને q2 થી x' અંતરે આપણે c' વિચારી લીધું. અહીં લખી દઈએ કે ધારો કે q2 થી x' અંતરે c' બિંદુ પાસે વિસ્થિતિમાન 0 છે. અહીંયા c બિંદુ હતું c'. તો હવે c બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું? તો q1 ના કારણે મળતું વિસ્થિતિમાન વત્તા q2 ના કારણે. ચલો v ની કિંમત 0 મૂકી દઉં. v1 ની કિંમત કેટલી? આટલેથી આટલું અંતર કેટલું થાય? q1 થી c' નું અંતર કેટલું થાય? તો આ 15. આ x' ટોટલ કેટલું થશે?
15 વત્તા x ડેશ તેથી કે q1 વીજભાર અંતર 15 વત્તા x ડેશ v2 q2 ની કિંમત માઈનસ છે તેથી આના કારણે વિસ્થિતિમાન માઈનસ મળે એટલા માટે માઈનસ મૂકી દીધું કે q2 વીજભાર અને આટલેથી આટલું અંતર આપણે કેટલું ધાર્યું છે x ડેશ ધાર્યું છે તેથી છેદમાં x ડેશ. ચલો આ પદ બરાબરની આ બાજુ લાવી દો તો k q2 x ડેશ શોધવાનું બરાબર k q1 છેદમાં 15 વત્તા x ડેશ થશે k કેન્સલ. ચલો q2 નું મૂલ્ય કેટલું હતું 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત x ડેશ શોધવાનું q1 નું મૂલ્ય 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં 15 વત્તા x ડેશ અંદાજ. હવે 10 ની માઈનસ 8 ઘાત બંને બાજુ ઉડી જશે. ચોકડી ગુણાકાર કરું તો આ છેદવાળું પદ આ બાજુ આવે તો 2 કૌંસમાં 15 વત્તા x ડેશ બરાબર 3x ડેશ. કૌંસ છૂટો પાડો તો 2 અંદર ગુણી જશે ને 15 દુ 30 વત્તા 2x ડેશ બરાબર 3x ડેશ. ચલો 2x ડેશ વાળું પદ બરાબરની પેલી બાજુ જવા દો તો શું થાય 30 બરાબર 2x ડેશ આમાંથી બાદ થાય એટલે 3 માંથી 2 જતા રહે એટલે 1 જ વધે તો x ડેશ બરાબર 30 સેમી આપણો જવાબ આવે. પણ બરાબર ધ્યાનમાં રાખો x ડેશ આપણે અહીંયાથી ધાર્યું છે કોઈ જવાબ અહીંથી લખેલું હોય તો 15 વત્તા બીજા 30 ઉમેરાય એટલે કેટલો જવાબ લખ્યો હોય 45 સેમી લખ્યો હોય પણ q2 થી જવાબ કેટલો 30 સેમી આન્સર આવે. ઉદાહરણ નંબર 4 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વીજભાર ગોઠવેલા છે. આ ચોરસ છે એના શિરોબિંદુ પર +q -q +q -q 4 વીજભાર છે અને આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. પહેલા ભાગમાં કાર્ય શોધવાનું છે તો કાર્યની ગણતરી કરવા માટે આપણે સરળ રીત અપનાવીશું. આને 1 નંબર આપી દો, આને 2 કહી દો, આને 3 કહી દો, આને 4. આટલેથી આટલું અંતર કેટલું થાય તો આ d છે, આ d છે. પાયથાગોરસનો પ્રમેય વિચારો તો કે √2d. એ રીતે આ અંતર પણ કેટલું √2d. હવે તંત્રની ગોઠવણી માટેનું કુલ કાર્ય બરાબર પહેલા 1 નો નંબર લેવાનો 1 2 1 3 1 4 4 સુધી છે ને તો 4 સુધી જવાનું. પછી 2 નો નંબર લેવાનો W2 3 2 4 અને 2 5 5 નથી ને આપણે 4 સુધી જવાનું. પછી 3 નો નંબર લેવાનો U3 4. હવે આ બધાના સૂત્રો મૂકી દેવાના W બરાબર 1 2 તો કાર્ય કેટલું થાય તો k કાર્ય એટલે ઊર્જા જે સ્થિતિ ઊર્જા k એક વીજભાર q બીજો વીજભાર -q 1 ઉપર વીજભાર કેટલો છે +q ત્યાં -q બંને વચ્ચેનું અંતર કેટલું d. આ એક ઊર્જા છે સ્થિતિ ઊર્જા. 1 અને 3 જુઓ એની વચ્ચેનું અંતર કેટલું છે √2d છે તો k q -q કે +q છે c પર તો c પર +q છે તો કેપિટલ +q અપોન અંતર √2d. પછી U14 1 અને 4 જુઓ અને વીજભાર +q અને -q છે અંતર d છે એટલે q બીજો વીજભાર -q અપોન અંતર d. W23 જુઓ વીજભાર કેટલો છે કે -q છે અને અહીંયા +q છે તો k -q +q અપોન અંતર d. W24 જુઓ તો અંતર કેટલું છે 2 અને 4 વચ્ચેનું અંતર
√2d જેની વીજભાર કયો -q અને -q છે, તેથી k એક વીજભાર -q, બીજો -q, અંતર √2d. હવે બાકી કર્યું uw3 4 3 અને 4 જો વચ્ચેનું અંતર d, વીજભાર +q અને -q છે, તેથી k એક વીજભાર q, બીજો વીજભાર -q, અંતર d. હવે આપણે પદ જોઈ લઈએ. d વાળા પદ કેટલા છે? 1, આ 2, આ 3 અને પેલું 4. તો 4 પદ છે ને સરખા છે. જો q અને -q, અહીંયા q અને -q, અહીંયા -q અને q, અંતર તો એટલું જ છે. તો 4 પદ છે, તેથી આપણે લખી દઈએ 4 પદ k q અને q q² આગળ માઈનસ નિશાની મૂકી દઈએ અને અંતર d. હવે √2d વાળા પદ કેટલા છે? તો કે 2 છે. તો k q² અહીંયા -q અને -q એટલે q² થઈ જશે ને, તો એવા પદ 2 છે. તો વત્તા 2 k q² upon √2d. આપણો અંક જવાબ આવી ગયો. પણ આમાંથી આપણે કોમન નીકળતું કાઢી નાખીએ. તો k કોમન નીકળશે, q² કોમન નીકળશે, છેદમાં d કોમન કાઢે તો કૌંસમાં શું વધે? અહીંયા 4 વધશે, -4 વધશે, તો -4 લખી દઉં. અહીંયા જુઓ 2 અને √2 છે, તેથી આમ ઉડાડી દઈએ તો ઉપર કેટલા વધે? √2 વધે ને, તો √2 કૌંસમાં વધશે. હજુ સ્ટેપ આગળ વધારવું હોય તો k ની જગ્યાએ શું લખી શકાય? 1/4πε0. આ કાર્ય હતું એકદમ સિમ્પલ. પહેલા 1 નો નંબર લો, ક્યાં સુધી? 4 સુધી. પછી 2 નો નંબર લો, ક્યાં સુધી? 4 સુધી. પછી 3 નો નંબર લો, 4 સુધી. જેટલા વીજભાર હોય ને ત્યાં સુધી જવાનું. આ ટોટલ કાર્ય કહેવાય. એટલી ઊર્જાનો સંગ્રહ થાય કે વીજભારનો ગુણાકાર છેદમાં અંતર. અને પેલું વિકર્ણ થાય છે ને, એટલે પાયથાગોરસ પ્રમાણે √2d વિચારેલો છે. આ ટોટલ કાર્ય આવ્યું. હજી એક સ્ટેપ આગળ વધારવું હોય તો k ની જગ્યાએ શું મૂકી શકાય? 1/4πε0. તો આ પ્રકારનું પદ કુલ કાર્ય. બીજા ભાગમાં શું કહે છે? 4 વિદ્યુત ભારો તે શિરોબિંદુ પર જકડી રાખીને ફિક્સ રહે. તો કેન્દ્ર ઉપર વીજભાર q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કાર્ય કેટલું? q0 વીજભારને અહીંયા લાવીએ ને, આ કેન્દ્ર છે, કાર્ય કેટલું? હવે આટલેથી આટલું અંતર કેટલું હતું? √2d. તો આ અંતર કેટલું થાય? √2d ભાગ્યા b, એટલે કેટલું થશે? d/√2. આટલેથી આટલું અંતર. એમ આ અંતર પણ કેટલું? √2d ભાગ્યા એટલે d/√2. એમ આ અંતર પણ d/√2. ચોરસના ચારેય ચાર વિકર્ણ એ કાટખૂણે દુભાગે, એટલા માટે બે અડધા અડધા ભાગ પડે. હવે O પાસે આપણે વિસ્થિતિમાન શોધવાનું છે. O બિંદુ પાસે વિસ્થિતિમાન v કહી દઉં. બોલો 1 ના કારણે મળતું વિસ્થિતિમાન વત્તા v2 ના કારણે મળતું વિસ્થિતિમાન, એમ ત્રીજા વીજભાર અને ચોથા વીજભાર. બોલો a થી 1 થી O નું અંતર કેટલું છે? d/√2 પ્લસ q વીજભાર, તેથી k પ્લસ q વીજભાર, અંતર d/√2. 2 નંબરનું બિંદુ જો, b બિંદુ જો, -q વીજભાર છે, O સુધીનું અંતર d/√2 છે, માઈનસ છે એટલે વિસ્થિતિમાન માઈનસ k d/√2. 3 નંબરનું બિંદુ જો, ત્યાં વીજભાર પ્લસ q છે, તેથી પ્લસ ના કારણે વિસ્થિતિમાન કેટલું? પ્લસ d/√2. માઈનસ ના કારણે k q/d/√2. હવે તમે જોઈ શકો છો આ ચારેય પદ ઉડી જશે. એટલે કેન્દ્ર O પાસે વિસ્થિતિમાન કેટલું થયું? 0. હવે અનંત અંતરેથી q0 નામનો વીજભાર લાવીએ અને કાર્ય શોધવાનું છે. તો તમે જાણો છો કે કાર્ય બરાબર અનંત અંતરેથી આવતો વીજભાર ગુણ્યા O બિંદુ પાસેનું વિસ્થિતિમાન. ચલો O બિંદુ પાસેનું વિસ્થિતિમાન કેટલું? 0. 0 ગુણ્યા q0 એટલે જવાબ શું આવશે? 0 આપણો આન્સર આવશે.
4 એ 4 ના કારણે મળતું વિસ્થિતિમાન 0 અને કાર્યની ગણતરી કરવાની w બરાબર q0 જે વીજભાર અનંત અંતરેથી આવે O પર O પાસે વિસ્થિતિમાન 0 એટલા માટે કાર્ય પણ 0 થશે।